ગુડ મોર્નિંગ ઇન્ડિયા. નાનાને નાના નમસ્કાર, મોટાને મોટે નમસ્કાર. આજના મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત કરું છું. ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. ઉનાળો શરૂ થઈ ગયો છે અને ઉનાળામાં પાડવાની હોય છે વેફર. મમ્મી બટેકા લાવી છે એટલે આજે અમે પાડવાના છીએ વેફર. તો ચાલો જલ્દીથી વેફર પાડવાનું શરૂ કરી દઈએ. મમ્મીને પૂછીએ સૌ પ્રથમ કઈ પાડવાની છે. મમ્મી તો કાલે બટાકા લઈ આવી હતી એટલે આજે પાડીએ છીએ. અને આયરું તગારું અને આમાં બધા ફોલી નામાં નાખવાના છે. અહીંયા મારી મમ્મી જો સાબુદાણાને ધોવે છે. ધોવી ગયા મમ્મી? પલાળ દો. કેવો વ્હાઈટ લાગે. પેલા ધોઈ નાખો. હા. અહીંયા મારી દીદીએ જો બટેકા ફોલવાનું ચાલુ કરી દીધું છે અને આમાં પાણી ભરીને મારશે કા દીદી. ફાઇનલી સાબુદાણા ધોવાઈ ગયા છે. મસ્ત વ્હાઈટ દેખાય મમ્મી. ધોઈ ગયા અને આને પાણી નાખીને પલાળ દઉં થોડા. સારું. પછી પલ્લી થાય ને પછી બનાવી લે બરાબર. ઓકે. અહીંયા મારી મમ્મી જો વેફર પાડવાનું ચાલુ કરી દીધું છે. બતાવ ખરા મમ્મી કેવી પડે છે. હાલો બટેકું પૂરું આખું. વાવ મસ્ત પડે. શું ના રે આવી જોઈ જાય મમ્મી. પછી હુકાઈ જાવે હા પતલી થઈ જઈશ. મમ્મી પાણી ગરમ થઈ ગયું હાલો. હાલે હું એક પાણી જ વેફર ધોઈ નાખું ને હા પછી નાખું બરાબર. ઓકે તાલી તું ગરમ થા. અત્યારે મમ્મી જો બટેકાની વેફરને ગરમ કરવા માંડ્યા છે. પછી શું કરવાનું મમ્મી? પછી આને ઉકાઈ દેવાની. આ ગરમ થઈ જાય ને હા પછી હૂકવી દેવાની. ઓકે હૂકવીને તળીને ખાવાની. યે વેફર તળીને ખાવાની. વેફર તળીને ખાવાની. વરાળ તો કેવી નીકળે. બહુ ગરમ થઈ ગયું લાગે પાણી. ઈ તો થોડું જ હોય ગરમ લાગવાનું. એવું અત્યારે તૈયાર થઈ ગયો મમ્મી? બફાઈ ગઈ? હા બફાઈ ગઈ છે. હાલો કાઢ દો હાલો બારી. ગરમ તો જા ગરમ વરાળ નીકળી. હવે આ દીદી હુકાવા લઈ જાય. દીદી હુકવા લઈ જવાની. તું હુકવા આવજે. એ હારું. આમાં દીદી જો હુકવે છે વેફર. અહીંથી ગરમ લેશે ને ગરમ ફૂકવે છે. ઘણી બધી પાથરી દીધી. હું સ્પીડ તો જો રોકેટ બુલેટ ટ્રેન જેટલી છે. હમણાં બુલેટ ટ્રેન આવી જાય કા દીદી? ગરમ લાગે એટલે ફાસ્ટ જાય છે ગાડી. અત્યારમાં દીદીએ જો કેટલી બધી હુકવી નાખી વેફર. ઓહો બુલેટ ટ્રેન હાજુ આવી ગઈ હો દીદી. અહીંયા દેશની બુલેટ ટ્રેન. તું લઈ આવ જા. ને તું જા. આ જા. અત્યારે મેં જો આખો ઘાણી કાઢી તો હું આવ્યો ત્યાં. હું લઈ જાઉં? હા તું પાથરવાનું. હું પાથરવા માંડું.
તે મમ્મી જો બટેકા વેફર પાથરવા આવી ગઈ છે, અમે પાથરો હાલો. હું બીજો ખાંડ નાખી દઉં, તું પાછળ તો ઘડીક વાર. હા બીજી લો નાખી દો આમાંથી. એ હારું જાવ. તાજી તાજી ઉપાડી લીધી છે મમ્મીએ તગારામ નાખવા. અને નાખી દીધી તગારામ લો. પછી નાખી દો રાઈ. તાજી નાખી દે તાજી. ઉચકો જલ્દી જલ્દી. શું છે? પાણી બોઇલ થાય છે, ગરમ ગરમ. વાવ, આપણી બધી વેફર જો હૂકવી દીધી છે. આપણે 2 દિવસમાં હુકાઈ જશે બધી વેફર, અને તમને પછી દેખાડીશ કે એવી હુકાણી છે, તળીને ખાવાની છે. અત્યારમાં મમ્મી શું કરે છે? લે સાબુદાણાની બની ગઈ. લે બટેકાની બની રહી ત્યાં. સાબુદાણા પલાળા હતા સવારે આપણે. હા પલાળા હતા બની રહી એમ. હા, હવે આ ખીસું બની ગયું છે, આને ગાંઠિયો પાડવાનો. હાલો પાડવા મળે ને. ઠરવા દેવું પડશે ને થોડું. હા હા ઠરવા દો હાલો. ફાઇનલી સાબુદાણા બટેકા અને સાબુદાણા ટમેટાની તૈયાર થઈ ગઈ છે ખીચું. કા મમ્મી? આમાં ખાસિયત શું છે તો કયો? આ બીની બે અલગ અલગ, આ ખાટી મીઠી થાય, બટેટાની સ્વાદવાળી થાય. તને કઈ ભાવશે? ટમેટા વાળી. ટમેટા સાબુદાણા. હા નેહાને એ તો પાથરે છે પાથરે છે. તળવી ખાવી પછી ખબર પડે કે ભાવ. મને તો બેડા જ કહી દે, મને ટમેટાની ભાવશે. ખાટી મીઠી હોય ને એટલે ભાવે. આ સારી જ લાગે બટેકાની છે. એ મને ભાવે, બે ભાવે મને તો. આ મસ્ત જો ને, મોઢામાં પાણી આવી ગયું જોઈ. હવે આનું શું કરવાનું મમ્મી? આને ઓલો ગાંઠિયો પાડી દેવાનો. ગાંઠિયા હાલો પાડવા માંડી મમ્મી. હા. હાલો અત્યારમાં દીદીએ જો ગાંઠિયા પાડવાનું ચાલુ કરી દીધું છે. સાબુદાણાના લાઈન ઉપર લાઈન મહેંદીની કોનની જેમ કરે છે. તે તૂટી ગઈ લાઈન. લો આવું નું હાલે, મિસ ફિલ્ડિંગ થઈ ગઈ. આ ટમેટાની પાડે છે. હા, ટમેટાની. વાવ, મારી પહેરે ટમેટાની પડે જો મમ્મી. હા, બસ સામે છે. અત્યારમાં દીદીએ જો સાબુદાણાના ગાંઠિયા પાડી દીધા છે ટમેટા વાળા. વાહ દીદી વાહ. એ શું છે કોથળો? એનથી પાડતી લાગે છે. અત્યારે સવાર થઈ ગઈ છે. આખી રાત અમે આ ગાંઠિયા સુકાવા દીધા હતા ઘરે. દી થઈ ગયા. હા, તડકે મૂકવા જવા પડશે. તડકે મૂકવા જવા પડશે. એ છે થોડાક લીલા છે. એ લીલા છે. આખા રૂમમાં ગાંઠિયા ગાંઠિયા થઈ ગયા છે. તો બસ આજનો બ્લોગ હું આ જ ખતમ કરું છું. વિડીયો પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો થેન્ક યુ ફોર વોચિંગ. બાય. વેફર કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર જણાવજો.